ગુજરાતમાં મેઘો મુશળધાર વરસ્યો છે. જતા જતા જબરદસ્ત ઇનિંગ રમી રહ્યા છે મેઘરાજા. હવે વાત આવે ખેડાની, જ્યાં એક તરફ આકાશી આફત, બીજી તરફ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ. ખેડામાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. જાણે જળ પ્રલય આવી ગયો હોય એમ ખેડામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેવો માહોલ છે ખેડા જિલ્લામાં? ગામ લોકો કેટલા હાલ બેહાલ કરીને મજબૂર થઈને બેઠા છે, આવો બતાવીએ. ખેડા જિલ્લામાં એક તરફ આકાશી આફત અને બીજી તરફ તોફાની બનીને બે કાંઠે વહેતી સાબરમતી નદી. આ દ્રશ્યો જુઓ. ખેડા જિલ્લામાંથી વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રસિકપુરા ગામમાં કમરથી ઉપર સુધી પાણી ભરાઈ ગયું છે. રસિકપુરા ગામના લોકો પૂરની આફત સામે લાચાર બનેલા કેમેરામાં કેદ થયા છે. ગામના તમામ ઘર, શાળા, દુકાનો, દવાખાના જળમગ્ન થઈ ગયા છે. રસિકપુરા નજીક ખેડાથી સૌરાષ્ટ્રને જોડતો સ્ટેટ હાઈવે પણ પાણી થઈ ગયું છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. સહીજ અને રસિકપુરા ગામમાં જળબંબાકારની એવી સ્થિતિ છે કે આખા ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. રસિકપુરા ગામમાં રાતથી જ સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા અને બીટીવી ન્યૂઝ ત્યાં લોકોની વ્યથાને વાચા આપવા પહોંચ્યું પણ ખરું, પણ તંત્ર હજુ પણ ત્યાં નથી પહોંચ્યું. 24 કલાકથી ઢોર ભૂખ્યા છે. ગામ લોકો માટે પણ ચૂડો સળગે તેવી પરિસ્થિતિ નથી. ગામની પરિસ્થિતિ આની કરતા ખરાબ છે સાહેબ. અને આ પાણી છે કાલ સાંજનું, કાલે 8 વાગ્યા પછીનું પાણી છે. ગામ આખું ખાલી કરી દીધું એવું? હા, ગામ તો આખું બે દિવસ છે ખાલી કરી નાખ્યું. આખું ખાલી જ છે? ખાલી જ છે. ઘરોમાં પાણી હોય એવું? ઘરમાં તો તળાવનું પાણી છે, ઘર આખા ડૂબી ગયેલા. આ રોડ ઉપર ઉભા જો સાહેબ, 24 કલાકથી ભૂખ્યા ઉભા. 24 કલાકથી મદદ કોઈ આવી? કોઈ મદદ આવી નથી. આ માતરના ધારાસભ્યનું ગામ છે, પણ નિર્ણપૂર્ણ કે માણસને કોઈ હજી કોઈ ખાવા પીવાનું એવું આવ્યું નથી. કોઈ ચૂલો સળગાય એવો છે નહીં ગામમાં. આવી તકલીફ છે. આ આકાશી નજારો જુઓ. તમને કઈ દેખાશે તો તે છે માત્ર પાણી જ પાણી. ખેડા જિલ્લાની સાબરમતી નદીમાં પૂર આવતા માતર તાલુકામાં તારાજીના દ્રશ્યો કંઈક આ રીતે સામે આવ્યા છે. સાબરમતી નદીનું પાણી પાલ્લા ગામમાં ફરી વળ્યું છે. પાલ્લા ગામમાં સાબરમતી અને વાત્રક બંને નદીના પાણી ઘૂસી ગયા છે. પાલ્લા અને નાધનપુર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સાબરમતી નદીએ તો ખેડાના ગામડાઓને બરાબરના ઘમરોળ્યા છે. ખેડા, ધોળકા અને સૌરાષ્ટ્રને જોડતા સ્ટેટ હાઈવેને બંધ કરવાની ફરજ પડી છે. ખેડાથી વૌઠા સડક માર્ગ પર અનેક સ્થળે વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. હજારો એકર જમીનમાં પાણી ભરાઈ જતા અન્નદાતાને નુકસાન થયું છે. તંત્રએ આગમચેતીના ભાગરૂપે ઘણા ગામડાઓમાં લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. નીચાણવાળા ગામના લોકોને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. ખેડા અને માતર તાલુકાના કેટલાક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે. આ દ્રશ્યો જુઓ. આ છે ખેડાનું પેથાપુર ગામ, જે જાણે આખું સાબરમતી નદી બની ગયું છે. આખું પેથાપુર ગામ પાણીમાં ડૂબતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, દુકાનો, મકાનો, ખેતરો બધે પાણી જ પાણી છે. મહિલાઓ ઊંચાણવાળી જગ્યા પર જઈને ભોજન બનાવવા મજબૂર બની છે. હજુ પણ સાબરમતી નદીનો પ્રવાહ યથાવત રહેતા ગામ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. પરિસ્થિતિ આ તમે જોઈ શકો છો કે આ પાણી કેટલું બધું આવી ગયું છે. એનાથી ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. અમને બહાર નીકળાતું નથી. અત્યારે ઘરની બહાર જવું હોય તો આ ભેંસો બધું ઘાસનો ચારો ક્યાંથી લાવીએ? આ પાણી ના આવે એનું તો કઈ નિકાલ કરવો પડે ને. આ દર વર્ષે આવું થાય છે આ ગામમાં. દર વર્ષે બધા છોકરાઓ નાના હોય, એમના બીમાર પડ્યા હોય તો દવાખાને કેવી રીતે લઈ જવા, બધી જ મુશ્કેલી. જોવો આ તબાહીના દ્રશ્યો જુઓ. તારાજી વચ્ચે એક ટ્રેક્ટર રસિકપુરા ગામમાં ફસાઈ ગયું હતું. સામાન્ય રીતે જળભરાવમાં ટ્રેક્ટર જ એક સહારો હોય છે,
પણ ટ્રેક્ટર પણ ફસાઈ જાય એટલું પાણી ભરાઈ ગયું છે. ટ્રેક્ટરમાં સવાર લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા આ ક્ષણે. ખેડાના રસિકપુરામાં વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે પહોંચી તો અમે જોયું કે ગામના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે. સ્થાનિક તંત્ર પણ મદદે નથી આવ્યું. ગામના પાદરેથી જે દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા તે ખૂબ ડરામણા છે. કલ્પના કરો, રાતથી જ ગામ લોકોની આવી દયનીય પરિસ્થિતિ બની ગઈ છે. એસડીઆરએફની ટીમે અનેક ફસાયેલ લોકોનું રેસ્ક્યુ પણ કરવાની કામગીરી શરૂ કરી હતી. ખેડા ધોળકા હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. જાણે હાઈવે જ નદી બની ગયો હોય તેવો આ દ્રશ્યો જોઈને લાગી જાય. આસપાસની 100 વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાઈ ગયું છે, જેનાથી ઊભા પાકનું ધોવાણ થયું છે. હાઈવેને પણ સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. ખેડા જિલ્લાની જાણે સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપે સુરત જ બદલી નાખી હોય તેવા દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. અમે આશા રાખીએ કે અમારા આ અહેવાલ પછી તંત્ર જળમગ્ન થયેલા ગામે પહોંચશે અને તેમને પૂરતી મદદ કરશે. સંવાદદાતા વિનોદ શર્મા સાથે પાર્થ જાનીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ખેડા.